શિયાળામાં શાકભાજીની મોજ હોય તો સૌથી પહેલા લીલી ડુંગળી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. લીલી ડુંગળી પરથી આપણે તમે અનુમાન કરી શકો છો કે ઓળો બનાવવાનો છે. તો મમ્મી સરસ મજાની લીલી ડુંગળી લઈ આવી છે. ત્યારબાદ આ દૂધી છે, એકદમ કૂણી સરસ મજાની દૂધી છે. ત્યારબાદ આ ઓળાના રીંગણા છે બ્લેક કલરના, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ત્યારબાદ આ હળદર છે, આંબા હળદર છે. ત્યારબાદ આ કાકડી છે. ત્યારબાદ આ રીંગણા છે, આ ઓળાના રીંગણા છે. અને આ રૂટીન જે શાકભાજી ખાય રીંગણા બટેટાનું શાક એના રીંગણા છે. ત્યારબાદ આ મમ્મી આદુ લઈ આવી છે. ત્યારબાદ આ ચોળી છે, એકદમ નરમ એવી પોચી પતલી એવી ચોળી છે. ત્યારબાદ લીંબુ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો લીંબુ તો કેટલા મોટા મોટા આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આ મેથીની ભાજી છે ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળો છે એટલે મેથીની ભાજી પણ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આ ફ્રેન્ડ્સ આ ફ્રૂટ્સમાં જોઈએ તો ફ્રૂટ્સમાં કેળા છે, જમરૂખ છે, તમે જોઈ શકો છો. કેળા એટલા બધા લઈ આવી છે મમ્મી. ત્યારબાદ આ ઓરેન્જ છે, પછી સફરજન છે અને જમરૂખ છે ફ્રેન્ડ્સ. એટલું બધું મમ્મી લઈ આવી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ બધું વ્યૂ છે, એટલું બધું મમ્મી લઈ આવી છે. કોથમીર હતી ફ્રેન્ડ્સ પણ એની ચટણી બનાવી નાખી. આજે ઢોકળા બનાવ્યા હતા એટલા માટે ફ્રેન્ડ્સ મમ્મી એટલું બધું શાકભાજી લઈ આવી છે ફ્રેન્ડ્સ. શિયાળામાં શાકભાજીની મોજ છે. વાલોળ છે, શિયાળામાં વાલોળ ખાવાની પણ મજા આવે છે એટલે મમ્મી વાલોળ પણ લઈ આવી છે ફ્રેન્ડ્સ. સરસ મજાનું વેજીટેબલ્સ આવી ગયું છે ઘરમાં, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. વેજીટેબલ્સ લવર્સ. ત્યારબાદ મમ્મી આજે સંતરા લાવ્યા છે, તમે જોઈ શકો છો. સંતરાની સિઝન છે એટલે અમે સંતરા રોજ ખાઈ છે. સંતરા લાવી છે. ત્યારબાદ આ ટમેટી છે સરસ મજાની, ભીંડો છે અને કોબી છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ અહીંયા દૂધી પણ છે, ગાય માટેની છે પણ માણસો માટેની પણ છે ફ્રેન્ડ્સ. મમ્મી એટલું બધું શાકભાજી લઈ આવી છે. મમ્મી રોજે રોજ શાકભાજી લેવા જાય છે ફ્રેન્ડ્સ. આમાં શાકભાજીની વધારે વપરાશ હોય છે એટલા માટે